એના પછી તમારો ચિરાગ જીગર અને કેશવવાળો સમ છે, જેમાં કેશવ જે છે એ રિટાયર થાય છે. એ લોકોનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો તમને આપ્યો છે, વિચ ઇઝ 3:2:1. હવે કેશવ રિટાયર થાય છે, વેલ્યુ ઓફ બિલ્ડિંગમાં ઇન્ક્રીઝ છે 20%, તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 10,000 વધી જશે. મશીનરીને 90% બતાવવાના છે, સો 20,000 ના 90% કરીએ એટલે 18,000માં 18,000માં બતાવવાના છે, એટલે 2,000 રિડક્શન છે. ઇન્વેસ્ટમેન્ટ 10,000 છે અને 150% બતાવવાના છે, સો ઇન્વેસ્ટમેન્ટના 10ની બદલે 15,000 થઈ જશે. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ સામે છે નહીં, એટલે 5,000નો વધારો છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. બેડ ડેટ રિઝર્વ ઇઝ ટુ બી રિડ્યુસ્ડ બાય 5%, તો 20,000ના 5% કરશો તો 1,000 થશે. આઈપા છે 2,000, તો 1,000 એક્સેસ BDR છે એવું કહી શકાય. ગુડવિલની નવી વેલ્યુ આપી છે 36,000, જેમાં રિટાયરિંગ પાર્ટનરનો શેર ફાઇન્ડ આઉટ કરીને આપણે જોશું કે કેટલા દેવાના થાય. 2,000 અનપેડ સેલરી છે, તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. આ સમ પણ આની પહેલાંના સમ જેવો છે કે ચિરાગ એન્ડ જીગર વિલ બ્રિંગ નેસેસરી અમાઉન્ટ ઇન કેશ ઇન સચ અ મેનર કે કેશવને પૈસા દેવાઈ જાય અને લાસ્ટમાં કેશ બેલેન્સ 14,000 રહે એના માટે, અને પ્લસ એ લોકોનું કેપિટલ જે છે એ નવા PSRમાં રહે, તો એટલા માટે એ લોકો નેસેસરી અમાઉન્ટ કેશમાં લઈ આવશે. હવે જોવું પડશે, એક્સ્ટ્રા હશે તો લઈ પણ જતા હશે. ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો તમને ઓલ્ડ PSR આપ્યો છે પણ ન્યૂ PSR આપ્યો નથી, સો આ ચિરાગ જીગર અને કેશવમાંથી કેશવ વયો જાય તો ન્યૂ PSR પણ 3:2 છે અને ગેઇન રેશિયો પણ 3:2 છે એવું કહી શકાય. હવે આમાં આપણે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ તો કંઈ પણ રીતે સ્ટાર્ટ કરી શકાય, આપણે આના ગુડવિલથી પણ કરી શકાય, પણ હવે આમાં જેમ છે એમ સ્ટાર્ટ કરીએ. વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 20% છે, સો લેન્ડ એન્ડ બિલ્ડિંગ 50,000 હતા, એમાં 20%નો ઇન્ક્રીઝ હોય, સો અહીંયા બાય લેન્ડ એન્ડ બિલ્ડિંગ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, સો આ 50,000માં જો 20%નો ઇન્ક્રીઝ હોય તો 10,000 વધી જાય, અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પણ જે આ લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે એની વેલ્યુમાં 50,000 પ્લસ 10,000 એટલે 60,000 થઈ જશે. પછી મશીનરી ઇઝ ટુ બી વેલ્યુડ એટ 90% ઓફ બુક વેલ્યુ, તો આપણે એને બેલેન્સ શીટમાં જ લખી નાખીએ. મશીનરી 20,000 છે, એના 90% ડાયરેક્ટલી આપણે લખીએ એટલે 18,000 થઈ જાય. સો એનો મતલબ કે આપણે 20,000ની હતી એમાંથી 2,000 માઇનસ કર્યા હશે. 2,000 માઇનસ કર્યા એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ મશીનરી 2,000. એના પછી થર્ડ એડજસ્ટમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 150% થઈ ગઈ, તો ઇન્વેસ્ટમેન્ટ 10,000 છે, તો બેલેન્સ શીટમાં જ આપણે સીધા કરીએ. ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે એ 10,000ના 150% કરો, તો તમે મલ્ટીપ્લાય કરીને જોજો તો 15,000 થઈ જશે. સો 10,000માં 5,000 વધી ગયા, આપણે આ 10,000માં પ્લસ 5,000 કર્યા હશે ત્યારે 15,000 થયા. ઇન્ક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ઇન્વેસ્ટમેન્ટ, તો 5,000નો ઇન્ક્રીઝ છે એવું આપણે કહી શકાય. હવે બેડ ડેટ રિઝર્વ ઇઝ ટુ બી રિડ્યુસ્ડ બાય 5% છે, તો બેલેન્સ શીટમાં આપણે ડેટર્સ જોઈએ, સો ડેટર્સ આપ્યા છે 20,000 અને હવે બેડ ડેટ રિઝર્વ રાખવાનું છે એ એટ ધ રેટ ઓફ 5% જ, તો 1,000 જ માઇનસ કરવાનું આવશે અને 19,000 આઉટર કોલમ વેલ્યુ આવશે. બેડ ડેટ રિઝર્વ રાખવાનું છે 1,000 પણ આપ્યું છે ક્વેશ્ચનમાં 2,000, તો બાકીનું 1,000 એક્સ્ટ્રા છે, તો આ બાય BDR રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, એક્સેસ જે છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં 1,000. પછી બેડ ડેટ રિઝર્વવાળું પતી જાય એના પછી ગુડવિલનું કેલ્ક્યુલેશન આવે છે, તો ગુડવિલનું કેલ્ક્યુલેશન જે છે એ 36,000 છે, ન્યૂ વેલ્યુ ઓફ ગુડવિલ. તો હવે આપણે આ PSRનું કેલ્ક્યુલેશન તો કરવું નહીં પડે, કારણ કે ઓલ્ડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ જ ગેઇન રેશિયો છે. અહીંયા આપણે ખાલી જોઈએ તો આ ચિરાગ જીગર અને કેશવ એ લોકોનો ઓલ્ડ PSR 3:2:1 છે, કેશવ રિટાયર થાય છે, તો હવે ન્યૂ વેલ્યુ ન્યૂ રેશિયો એ 3:2 છે અને ગેઇન રેશિયો પણ 3:2 છે. આ ન્યૂ PSR પણ આ 3:2, આ ખાલી સમજવા માટે લખું છું, બાકી લખવાની જરૂર નથી. ગેઇન રેશિયો પણ 3:2 છે. હવે ન્યૂ વેલ્યુ ઓફ ગુડવિલ જે છે, ન્યૂ ગુડવિલ આપી છે 36,000
હવે એમાં આપણે આ કેશવ્સ શેર ઇન ગુડવિલ, જો આ ગુડવિલની એન્ટ્રીઓ છે તમે રિપીટેટિવ ટાઈમ્સ યુટ્યુબમાં જોશો તો તમને એ પછી યાદ જ રહી જશે. કેશવનો શેર 1/3, 4, 5 અને 6, તો એને 6000 જે છે એ એક્સ્ટ્રા દેવાના થાય, તો એ બાકીના લોકો એને 3:2 આપશે. સો ચિરાગ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, અહીંયા જીગર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશવ્સ કેપિટલ, અને એ હશે ઇન ગેઇન રેશિયો. ગેઇન રેશિયો છે 3:2, તો આ 6000 દેવાના થાય. સો આ 6000 મલ્ટીપ્લાઇડ બાય 3/5 અને 6000 મલ્ટીપ્લાઇડ બાય 2/5 કરીએ. સો 12 3s અહીંયા 3600 અને આ 12 2s 2400. તો આ એની જનરલ એન્ટ્રી છે જે ગુડવિલ માટે પાસ કરી. આ બેના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ચિરાગ અને જીગરમાં. સો ચિરાગના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 3600, અહીંયા 2400 બે દેશે જીગરને, કેશવને. ચિરાગ અને જીગર બે ભેગા મળીને કેશવને દેશે. સો ટુ કેશવ્સ કેપિટલ બ્રેકેટમાં ગુડવિલની એન્ટ્રી, અને કેશવને મળશે અહીંયા આગળ 3600 મળશે ચિરાગ પાસેથી. સો બાય ચિરાગ્સ કેપિટલ, અને 2400 મળશે જીગરના કેપિટલમાંથી. સો બાય જીગર્સ કેપિટલ બ્રેકેટમાં આપણે આ ગુડવિલની એન્ટ્રી છે એ લખીએ. તો આ એનું જે મેઇન પોસ્ટિંગ છે એ પતી ગયું. હજી એક એડજસ્ટમેન્ટ બાકી હતું. 2000 આઉટસ્ટેન્ડિંગ સેલેરી હતી. સો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ આઉટસ્ટેન્ડિંગ સેલેરી 2000, અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં પણ આઉટસ્ટેન્ડિંગ સેલેરી 2000. તો એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. હવે કીધું છે કે ચિરાગ એન્ડ જીગર વિલ બ્રિંગ નેસેસરી અમાઉન્ટ ઇન કેશ ઇન સચ અ વે કે એ લોકોનો નવો PSR પણ પ્રમાણે કેપિટલ રહે, અને મિનિમમ કેશ બેલેન્સ 14000 રહે, અને કેશવને પણ કેશ પેમેન્ટ થઈ જાય. તો હવે આ બધું એડજસ્ટમેન્ટ્સ પતી ગયા. હવે બેલેન્સ શીટમાંથી લખવાનું સ્ટાર્ટ કરીએ. તો બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ છે. ત્રણેય પાર્ટનર્સના કેપિટલ બેલેન્સીસ છે એ 30,000, 20,000 અને 10,000. પછી જનરલ રિઝર્વ છે જે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. સો જનરલ રિઝર્વ જે છે એ ઓલ્ડ PSRમાં, ઓલ્ડ PSR 3:2:1 છે, અને અમાઉન્ટ પણ 6000 છે, જેનો ટોટલ આનો પણ 6 થાય છે. સો ડાયરેક્ટલી આપણે 3000, 2000 અને 1000 લખી શકાય. જનરલ રિઝર્વ પછી ક્રેડિટર્સમાં કંઈ ચેન્જીસ નથી. તો ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એઝ ઇટ ઇઝ, જેમ ક્વેશ્ચનમાં છે એમ. એસેટ સાઇડમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ લખાઈ ગયું, મશીનરી લખાઈ ગયું, ઇન્વેસ્ટમેન્ટ લખાઈ ગયું. પછી સ્ટોક નથી લખાણું, સ્ટોકમાં કંઈ ચેન્જીસ નથી. તો સ્ટોક જે છે એ એઝ ઇટ ઇઝ 10,000. ડેટર્સની નવી વેલ્યુ લખાઈ ગઈ, અને લાસ્ટમાં કેશ બેલેન્સ છે 2000. સો એ કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, અહીંયા આગળ 2000. હવે આ બાકીનું પણ લખાઈ ગયું જે બેલેન્સ શીટમાં આપ્યું છે. એના પછી નેક્સ્ટ સ્ટેપ છે આપણું રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ કેલ્ક્યુલેટ કરવાનું. તો આ સાઈડનું ટોટલ આપણને 4000 દેખાય છે, અહીંયા 25,000 દેખાય છે. તો આપણે રિવેલ્યુએશન પ્રોફિટ જે છે, અહીંયાનો ટોટલ જે છે એ 1,16,000 છે. અહીંયા આ 1000 અને 10,000 છે. સો 16,000માંથી 4000 જાય તો 12,000 જે છે એ રિવેલ્યુએશન પ્રોફિટ છે, જે જશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં. સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં રિવેલ્યુએશન પ્રોફિટ રેવ પ્રો ત્રણેયમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. ચિરાગ, જીગર અને કેશવ એ લોકોનો ઓલ્ડ PSR છે 3:2:1. ડિફરન્સ આવે છે 12,000. સો આપણે નોર્મલી જે ટોટલ 6 થતો હોય, અહીંયા ટોટલ 12 થતો હોય, તો આનું ડબલ થઈ જાય. સો આપણે કહી શકાય કે 3ની બદલે અહીંયા આગળ 6 હશે. 6000, 4000 અને 2000. બાકી તમે કેલ્ક્યુલેટ કરીને પણ જોજો. પછી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય રિવેલ્યુએશન અકાઉન્ટ RP 6000, 4000, 2000. જો મોસ્ટલી અહીંયા સુધી તમે કરશો તો અહીંયા સુધી કંઈ પ્રોબ્લેમ નથી થતું. હવે આપણે ડિસાઇડ કરીએ કે હવે શું સ્ટાર્ટ કરીએ. પહેલાં તો ક્વેશ્ચન બરાબર આપણે પાછો વાંચીએ.
તો ક્વેશ્ચનમાં કીધું છે કે કેશવને આપણે કેશ પેમેન્ટ કરવાનું છે ખરા, તો પહેલાં એકવાર કેશવનું ગોતી લઈએ કે એને ટોટલ કેટલા દેવાના થાય, કારણ કે એને જેટલા દેવાના થશે એને આપણે ડેબિટ સાઇડમાં ટુ કેશ કરીને આપી જ દેવાના છીએ. સો આ ક્રેડિટ સાઇડનું ટોટલ કરીએ, કેશવનો ક્રેડિટ સાઇડનું ટોટલ કરીએ, કારણ કે ડેબિટ સાઇડમાં તો કંઈ અમાઉન્ટ જ નથી. તો ક્રેડિટ સાઇડનો ટોટલ તમારો આવશે 19,19,000. તો 19,000 આપણે એને પધરાવી જ દઈશું, કારણ કે આ લોકો બાકીના લોકો તો લઈ આવવાના છે એવું કીધું છે. સો કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં જો આને આપણે કેશ પેમેન્ટ કરી નાખશું, અને પછી કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં કે ભાઈ કેશવ્સ કેપિટલ, કારણ કે આપણે એને 19,000 આપી દઈએ છીએ. આમ જોઈએ તો આપણી પાસે બેલેન્સ તો 2,000 જ છે, પણ ચિંતા નથી, બાકીના લોકો લઈ આવશે. હવે આપણે જોવાનું રહીએ કે હવે આપણને કીધું છે, જો બીજા બધા સમ્સમાં કેવું હતું કે ક્લોઝિંગ કેપિટલ જો નવા પીએસઆરમાં રાખવાનું હોય તો ક્લોઝિંગ કેપિટલનું અમાઉન્ટ ડાયરેક્ટલી આપેલું હોય ને, કાં તો 1 લાખ છે, કાં તો એઝ બિફોર છે, પણ આમાં એવું કાંઈ છે નહીં. તો આમાં આપણે આ ચિરાગ અને જીગરનું જેમ આની પહેલાંના સમમાં કેમ આપણે એક રફ ટોટલ કર્યું, એવી રીતે આમાં પણ એક રફ ટોટલ કરવું પડશે. તો સૌથી પહેલાં આપણે આ ચિરાગનો ક્રેડિટ સાઇડનો ટોટલમાંથી ડેબિટ સાઇડનું માઇનસ કરીને જોઈએ. જેમ કે ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ આ ચિરાગનો, તો 30,000 પ્લસ 3,000 પ્લસ 6,000, પછી માઇનસ ડેબિટ સાઇડમાં 3,600 છે. તો હવે અહીંયા તમને દેખાય એટલા માટે હું અહીંયા આ પેજ પર જ લખું છું, બાકી તમે વર્કિંગ નોટમાં લખજો. સો કેશવનું બેલેન્સ આવે છે 35400. એવી રીતે જીગરનું ટોટલ કરીએ તો ક્રેડિટ સાઇડનો ટોટલ 20,000 પ્લસ 2,000 પ્લસ 4,000 માઇનસ ડેબિટ સાઇડમાં 2,400 કરીએ તો આ જીગરનું બેલેન્સ આવે છે 23,600. હવે આટલું તો બરાબર. પછી તમને કીધું છે કે કેશવને પે કરવાના છે. જો હવે આપણને કીધું છે કે આપણે કેશવને દેવાના છે, તો એ પણ આ લોકો લઈ આવવાના છે. તો કેશવને દેવાના થાય 19,19,000. હજી એ લોકોએ બીજી પણ કન્ડિશન રાખી છે કે કેશવને દેવા અને લાસ્ટ વર્કિંગ કેપિટલ કેશ બેલેન્સ છે એ 1,14,000 રાખવા માટે જેટલી પણ જરૂરિયાત હશે એટલું અમાઉન્ટ એ લોકો એવી રીતે લઈ આવશે કે એ લોકોનું નવું કેપિટલ નવા પીએસઆરમાં હશે. તો હવે પહેલાં આપણે આ બધાનો ટોટલ કરીએ. આ 35400 23600 પ્લસ 19,000 પ્લસ 1,14,000, તો આપણને આવે છે 92,000ની રિક્વાયરમેન્ટ. હવે તમે ક્વેશ્ચન બરાબર વાંચશો તો તમને અહીંયા આગળ આપ્યું છે કે ચિરાગ એન્ડ જીગર વિલ બ્રિંગ નેસેસરી અમાઉન્ટ ઇન કેશ. જ્યારે નેસેસરી અમાઉન્ટ ઇન કેશ કીધું હોય તો આપણે ઓપનિંગ કેશ બેલેન્સ કન્સિડર કરવાનું. જો આની પહેલાંનો સમ હતો એમાં એ લોકોએ પ્રોપર વર્ડ હતું જેટલું પે કરવાનું છે સેમ અમાઉન્ટ. જો એક એક વસ્તુ કે એક એક વર્ડનું ઇમ્પોર્ટન્સ છે સમમાં, અહીંયા સેમ અમાઉન્ટ હતું આ LBWમાં. આની પહેલાંના વિડીયોમાં જોજો. એટલે તમે જેટલું આ ડબલ્યુને દેવાનું હતું 22,500 એટલું જ એ લોકો લઈ આવતા હતા. જો તમે જોઈ લો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કર્યા હતા એમાં અહીંયા આપણે 22,500 જે છે જે દેવાના હતા એ જ લઈ આવતા હતા. બટ અહીંયા નેસેસરી અમાઉન્ટ કીધું છે એટલે આપણે જે ઓપનિંગ કેશ બેલેન્સ છે 2,000 એ માઇનસ કરશું, તો એનો મતલબ કે 90,000 જે છે એ ટોટલ કેપિટલ બેલેન્સ રાખવાનું થાય, જે નવા પીએસઆરમાં રાખશું. નવો પીએસઆર એ લોકોનો છે એ 3:2 છે. સો 90,000 ઇન્ટુ 3/5, કારણ કે અહીંયા આપણે ઓપનિંગ કેશ બેલેન્સ કન્સિડર કરશું બિકોઝ એ લોકોએ કીધું છે કે દે વિલ બ્રિંગ નેસેસરી અમાઉન્ટ ઇન કેશ. એટલે એ બરાબર વિડીયો બરાબર જોજો, મેં તમને કમ્પેરિઝન બતાવ્યું છે. સો આ 90,000 જે છે, કારણ કે આપણે આમાંથી 2,000 ઓપનિંગ કેશ બેલેન્સ આપણી પાસે છે જે આપણે માઇનસ કરીએ છીએ, તો રિક્વાયર્ડ અમાઉન્ટ 90,000 ઇન્ટુ 3/5 કરીએ. સો એનો મતલબ થાય કે આ લોકોના બેલેન્સીસ જે છેલ્લે રાખવાના થશે અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ. સો આ 90,000ને આપણે 3:2માં ડિવાઈડ કરીએ તો આપણને બેલેન્સ આવે છે પહેલાંમાં 5,54,54,000 અને પાછું એવું હોય તો આ 90,000 જ કરીને જોઈ લો. 90,000 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 5, સો એ 36,000. તો હવે અહીંયા આ પછી બે સાઈડમાં આપણે ટોટલ કરીને બાય કેશ ટુ કેશવાળી એન્ટ્રી કરવાની છે. તો હવે આટલું થઈ જાય પછી આપણે આ બે સાઈડનું ટોટલ કરીએ. જેમ કે ચિરાગનો ક્રેડિટ સાઈડનું ટોટલ કરીએ. પહેલાં આપણે કર્યો હોત ને લખ્યો હોત તો સારું હતું, કારણ કે આપણે ડાયરેક્ટલી આ ડેબિટનું માઇનસ કર્યું છે. એટલે જો આ ચિરાગનું ક્રેડિટ સાઈડનું ટોટલ 39,000 છે અને ઇન્ક્લુડિંગ 54,000. જેમ કે હવે આપણે ડેબિટ સાઈડનું ટોટલ કરીએ તો 54,000 પ્લસ 3,600 એટલે 57,600 છે. તો અહીંયા ઓછા છે. સો આ 57,600માંથી આ 39,000 માઇનસ કરીએ તો 18,600 જે છે એ લઈ આવવાના થશે.
આ બાય કેશમાં, અને 18600 આવ્યા. તો એ આવ્યા કેવી રીતે? તો આ 57600માંથી તમે 39000 માઇનસ કર્યા. સિમિલરલી આ જીગરનો ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ તો અહીંયા તમને ટોટલ દેખાય છે 26000, અને ડેબિટ સાઇડનો ટોટલ કરીએ અહીંયા આગળ 36000 પ્લસ 2400, તો અહીંયા તમારો આવે છે 38400. તો અહીંયા પણ આ ગ્રેટર ટોટલ 38400માંથી આ 26000 માઇનસ કરીએ તો એને લઈ આવવાના થશે 12400. જો આ કેલ્ક્યુલેશન્સ બરાબર જોજો કે કેવી રીતે તમે લાસ્ટમાં ટોટલ કરો છો. એવું હોય તો બેટર છે કે તમે વિડીયોઝ રિપીટેટિવ ટાઈમ્સ જોઈ લો. આ જે કેશ લઈ આવે છે એ કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આવશે, અને અહીંયા હું ગ્રેટર ટોટલ લખીને રાખું છું. અહીંયા ગ્રેટર ટોટલ બે સાઇડ. હવે આ જે કેશમાં લઈ આવે છે એ કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ચિરાગ લઈ આવે છે 18600. સો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ચિરાગ્સ કેપિટલ 18600, અને જીગર લઈ આવે છે 12400. સો અહીંયા આગળ ટુ જીગર્સ કેપિટલ 12400. હવે જો આ સાઇડમાં બધું પૂરું થઈ ગયું, રિવેલ્યુએશન અકાઉન્ટ ને બેલેન્સ ઓફ કેપિટલ અકાઉન્ટ. હવે આપણને ક્વેશ્ચનમાં કીધું હતું કે એ લોકોને ક્લોઝિંગ વર્કિંગ કેપિટલ 1,14,000 જોઈએ છે. તો આપણે આ ડેબિટ સાઇડના ટોટલમાંથી ક્રેડિટ સાઇડનો ટોટલ માઇનસ કરશું તો લાસ્ટમાં આપણને ક્લોઝિંગ બેલેન્સ પણ એટલું આવી જ જશે, તો જ આપણો સમ બરાબર હશે. જેમ કે આ 2000 પ્લસ 18600 પ્લસ 12400 એટલે ટોટલ આવે છે 33000. એમાંથી આપણે આ 1,19,000 માઇનસ કરીએ ક્રેડિટ સાઇડનું તો 1,14,000 જે છે એ તમારું ક્લોઝિંગ કેશ બેલેન્સ છે. તો એ ક્લોઝિંગ કેશ બેલેન્સ જે છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અહીંયા 1,14,000. અને હવે આપણે બેલેન્સ શીટમાં જોઈએ કે શું લખવાનું બાકી છે. તો આ કેપિટલ બેલેન્સીસ લખવાના બાકી છે. કેપિટલ્સ જે બચ્યા એ આ ચિરાગ અને જીગરના. તો ચિરાગ અને જીગરના આપણે જે કેપિટલ બેલેન્સીસ ક્લોઝિંગ ફાઇન્ડ આઉટ કર્યા, જે રાખવાના છે ન્યૂ PSRમાં, જે બેલેન્સ બ્રોડ ફોરવર્ડ લખ્યું હતું એ 54 અને 36,000. તો એ આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખીએ. પછી અહીંયા જો આપણે ઓલા કેશવનું કંઈ લોન વોન છે નહીં, કારણ કે કેશવને તો આપણે કેશ આપી જ દીધું છે. પછી બે સાઇડ ટેલી કરીએ તો પછી તમે ટોટલ કરશો તો બે સાઇડ ટેલી થઈ જશે. એટલે આ સમમાં અને આના પહેલાંના સમમાં તમે ડિફરન્સ જોજો. જો આની પહેલાંના સમમાં પણ આપણને ક્લોઝિંગ કેપિટલ બેલેન્સીસ આપ્યું નહોતું LBWમાં, એટલે આપણે પહેલાં આખો રફ ટોટલ કરી અને પહેલાં જે બેલેન્સ હતા એનું આપણે ટોટલ કરી રિટાયરિંગ પાર્ટનરે જે પે કરવાનું છે એમાં પ્લસ કર્યું હતું, તો 47,000 ન્યૂ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું હતું. આમાં પણ સેમ સિચ્યુએશન છે, પણ આમાં બે વસ્તુ વધારે કીધી છે કે એક તો રિટાયરિંગ પાર્ટનરને પે કરવા અને કેશ બેલેન્સ 14,000 રાખવા માટે નેસેસરી અમાઉન્ટ લઈ આવશે. નેસેસરી અમાઉન્ટ કીધું એટલે આપણે આ 2,000 ઓપનિંગ કેશ બેલેન્સ છે એ માઇનસ કર્યું, ને તો આપણે નહીં કરત. જ્યારે આ કેસમાં તમને એક્ઝેક્ટલી જ આપ્યું હતું કે જેટલું દેવાનું છે રિટાયરિંગ પાર્ટનરને એટલા જ પૈસા એ લોકો લઈ આવશે. એટલે ત્યાં આપણે આ ક્લોઝિંગ કેશ બેલેન્સ જો પહેલાં જેટલું હતું એટલું જ થઈ ગયું, અને ત્યાં આપણે આ 2,000 ઓપનિંગ કેશ બેલેન્સ કન્સિડર નહોતું કર્યું ક્વેશ્ચન નંબર 13માં, જે આપણે કન્સિડર કર્યું છે ક્વેશ્ચન નંબર 14માં. એટલે કમ્પેરેટિવ બરાબર જોજો, રિપીટેટિવ ટાઈમ્સ વિડીયો જોજો, અને તમારી રીતે સમ ઇન્ડિપેન્ડન્ટલી કરીને જોજો કે ક્યાં મિસ્ટેક પડે છે.